જય માતાજી મહાદેવર, હું છું ઉત્સવ પંડ્યા। તો ફરી એકવાર મિત્રો આપણે આજે ઉમરાળાના વાકોળા ખોડિયારમાં છે ત્યાં આપણે આજનો વિડીયો લઈને આવી ગયા છીએ। સૌપ્રથમ મિત્રો અમે તમને અહીંયા જવાનો રસ્તો બતાડી રહ્યા છીએ। તમે આઈનપા કાળુબા નદીની આઈનપાન સાઈડ થી આવશો તો અહીંયા મિત્રો તમને આ પોસ્ટર જોવા મળશે, શ્રી ખોડિયાર મંદિર ઉમરાળા તરફ જવાનો। તો અહીંથી આ રસ્તાથી આ પોસ્ટર છે એમાં મિત્રો તમારે આ રસ્તેથી અહીંથી નીચેથી મિત્રો તમારે સીધે વહી જવાનું છે એટલે સીધું ખોડિયારમાંનું મંદિર આવશે। અત્યારે મારી આરો વિડીયો બનાવવામાં મદદ કરવા હતું મારા મિત્ર મહાવીરભાઈ બારૈયા આવ્યા છે। તો હવે મિત્રો સીધો તમને ખોડિયારમાંની મંદિરના ગેટ પાસે જ જઈને મળું છું। તો મિત્રો જોવો તમે બધા, અહીંયા કાળુબા નદીનો સરસ મજાનો નજારો છે અને આઈનપાન સાઈડથી આપણે સીધે જાવું એટલે સીધું આપણે ખોડિયારમાંનું મંદિર આવશે। અહીંયા મિત્રો 4 વ્હીલ અને 2 વ્હીલ તમામ પ્રકારની ગાડી આવી શકે એમ છે। તો અત્યારે આપણે અહીંયા ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા છીએ। આ રીતનું અહીંયા મંદિરનું કઈ કેમ્પસ છે, જોવો છો તમે। ને સૌપ્રથમ મિત્રો અહીંયા આવીને તમને ધજાના દર્શન કરાવી દો। આ ખોડિયાર માતાજીની ધજા છે, માથે છે શિખર માથે। આ રીતનું આપણે કઈક મંદિર છે। તો અત્યારે હું મંદિરની અંદર આવી ગયો છું। આ મંદિર મિત્રો બહુ એટલે બહુ જૂનું છે, રાજાશાહી વખતનું છે। જે ઉમરાળાના તમામ નાગરિકો હોય છે એને તો આ મંદિરની ખબર જ હશે। આ રાજાશાહી વખતનું મંદિર છે ખોડિયાર માતાજીનું। તો અંદર આવતાની સાથે આપણને જોવા મળે છે અહીંયા સરસ મજાનું મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે અને અંદર આવતા મંદિરની અંદર આવતા જ આપણને અહીંયા શાંતિનો અનુભવ થાય છે। આ આપણે મંદિરની પ્રદક્ષિણાનો ભાગ છે। મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો જોઈ રહ્યા છો તમે। તો ફાઇનલી મિત્રો ગર્ભદ્વારની અંદર આપણે આવી ગયા છીએ। આ રીતની કંઈક ખોડિયારમાંની અહીંયા મૂર્તિ છે અને અહીંયા ત્રિશુલ છે। તો અંદર મિત્રો આવ્યા એટલે તરત જ આપણને અહીંયા શાંતિનો અહીંયા અનુભવ થાય છે અને માતાજીનો આ મંદિરમાં સ્વયંભૂ વાસ છે। તો મિત્રો તમને અહીંયા નજીકથી જ આજે ખોડિયારમાંના દર્શન કરાવું છું। તો અત્યારે આપણને મંદિરના પૂજારી શ્રી મળી ગયા છે। તો આપનું શુભ નામ જણાવશો વિડીયોમાં? મારું નામ ગોસ્વામી દેવાંગપુરી અશોક છે। તો બાપુ આપણને મંદિરનો ઇતિહાસ જણાવશો તમે? મંદિરના ઇતિહાસમાં આપણે જ્યાં રાજપરા આપણે રોયશાળા ખોડિયાર મંદિર છે ને, જન્મભૂમિ, ત્યાંથી જ્યારે ખોડિયારમાં ભાવસીજી મહારાજના જ્યારે વચને બંધાયેલા હતા કે માતાજી તમે નીલમબાગ પેલેસમાં આવો, ત્યાં મારે તમારું મંદિર બનાવવું છે। અને માતાજી જ્યારે રાજપરા જાતા હતા રોયશાળાથી રાજપરા ભાવસીજી મહારાજ ત્યારે પહેલો વિયામો માતાજી ખોડિયારમાં અહીંયા લીધેલો છે ને અહીંથી પછી ખોડિયાર મંદિર રાજપરા માતાજી ખોડિયારમાં ગયેલા છે અને લગભગ 200 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે આ માતાજી ખોડિયારમાં। અને પહેલા અહીંયા રાજા પરિવારના માણસો પહેલા અહીંયા રાજ પરિવારના માણસોની અહીંયા લાપસી દર વર્ષે થતી, પહેલા અહીંયા દર વર્ષે કરતા અને આખા ઉમરાળામાં જમણવાર થતો દર વર્ષે। અને મેન અહીંયા માતાજીને આપણે શું ચડાવવામાં આવે છે? માતાજીને લાપસી ને શ્રીફળ અને ચુંદડી। અને આમ તો અહીંયા નવરાત્રીમાં આપણે થોડું વધુ ગળદી રહેતી છે। હા, નવરાત્રીમાં માણસો આવે। અને યુવરાજ સાહેબના પણ કુળદેવી છે? હા, યુવરાજ સાહેબના। હા, બીજું આ માતાજીનો સાક્ષાત્કાર છે, અહીંયા સ્વયંભૂ અનુભવ થાય છે। તો બાપુનો પણ આભાર આટલી માહિતી આપવા બદલ। તો બાપુ આપણને આ જગ્યાનો પરિચય આપશો તમે? આપણે આ ધૂણાની કાલિકા છે, આ માતાજીનો ધૂણો છે અને અહીંયા વર્ષો પહેલા ફક્કડ સાધુ રહેતા। બરોબર। પેલા કોઈ અહીંયા રહી ન શકતું અને ફક્કડ સાધુ સેવા પૂજા કરતા ને તપ કરતા। પછી વર્ષો જતા પછી અમારા પેઢીના બધા આવ્યા ને સેવા પૂજા કરે છે। તો તમામ મિત્રોને આ રૂમ પણ બતાડો જેથી કરીને ખબર પડે। આમના ચોમાસામાં રૂમની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી, બધું જર્જરિત થઈ ગયું હતું। અત્યારે ગામના તમામ નાગરિકો દ્વારા ફાળો ઉઘરાવીને આ બનાવવામાં આવ્યું છે અને આપ લોકોને પણ અપીલ છે, આપને યથાશક્તિ અહીંયા દાન દેવું હોય તો આપ લખાવી શકો છો। બાપુનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું બાપુ, બરોબર ને? હા, બસ। તો અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા મા કાળીમાના ત્રિશુલનું અને થોડાક માતાજીના ફોટા છે અને આ રીતનો અહીંનો કાંઈક ધૂણો છે।
તો હવે તમને મળું છું બહારની તરફ. તમને લોકોને જણાવ્યું હતું એમ અત્યારે અહીંયા રૂમ ને બધું આવી રીતનું કાંઈક બનાવવામાં આવી રહ્યું છે. તો આપ લોકોને કાંઈ યથાશક્તિ દાન દેવું હોય તો બાપુનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તો આપણે એની સાથે કોન્ટેક્ટ કરી શકો છો. અને અહીંયાની તરફ તમને બતાડું તો અહીંયા નામી અનામી સાધુ સંતોની સમાધિ પણ છે અને માતાજીની અહીંયા ધજા છે અને ખેતરમાં અને બધી રીતના નજારો જોવા જેવો છે. અહીંયા આવી એટલે શાંતિનો અનુભવ થાય છે આપણને. એનપાની તરફ આવું તો આપણને જોવા મળે છે આપણા ગામની કાળુબા નદી. તો માતાજી અહીંયા કાળુબા નદીની કાંઠે જ બેઠા છે. તો આ કાળુબા નદી જોઈ શકો છો તમે અહીંથી. આ પગથિયેથી મિત્રો ઉતરી શકાય છે નદીમાં. તો નદી અત્યારે વરસાદને કારણે બે કાંઠે જઈ રહી છે, જોઈ રહ્યા છો તમે. અંદર આપણે બગીચા તરફ આવી તો અહીંયા આપણને વડલો જોવા મળે છે. વડલા છે સરસ મજાનો છાંયો છે અને આ રીતનો અહીંયા ક્યાંક નજારો છે, જોઈ રહ્યા છો તમે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આશા રાખું છું તમને મારો આજનો વિડીયો ગમ્યો હશે. તો ફરીથી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી મહાદેવ હર.